શાંતિ અને આનંદનો માર્ગ, સરળ, સંક્ષિપ્ત અને સારું. આપે જ તો પોતાની માયાથી આ અતિ આશ્ચર્યપૂર્ણ વિશ્વની રચના કરી છે. જે મનુષ્ય આપણા કર્મોનો પાર પામવા ઈચ્છે છે તેની બુદ્ધિ નષ્ટ થયેલી છે, કારણ કે આપણા કર્મોનો કોઈ પાર જ નથી. આપનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે અને તેમનામાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો અને દુઃખોને દૂર કરી દે છે. જે મનુષ્ય આપની આ મંગલમયી મંજુલ કથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેના પર ભક્ત વત્સલ ભગવાન અંતઃકરણથી અતિ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, હવે તમને જલમાં વરાહ ભગવાને હિરણ્યકશનો વધ કર્યો તેની કથા વિસ્તારથી સંભળાવું છું. એકવાર દક્ષ કન્યા દિતિએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સંધ્યાકાળે જ પોતાના પતિ કશ્યપને પ્રાર્થના કરી. કશ્યપજીએ દિતિને સમજાવતા કહ્યું, અત્યારે અશુભ સમય છે. સંતાન પ્રાપ્તિની તારી ઈચ્છા હું યથાશક્તિ અવશ્યપણે પૂર્ણ કરીશ, પણ અત્યારે તું એક મુહૂર્ત માટે થોભી જા. હે ગૃહેશ્વરી, તારા જેવી પત્નીના ઉપકારોનો બદલો તો અમે આ જન્મમાં કે અન્ય જન્મમાં પણ ચૂકવી શકીએ તેમ નથી. આ સંધ્યાકાળે ભગવાન શંકર ભૂત પ્રેતાદિ ગણને સાથે લઈને નંદી પર સવાર થઈને વિચરણ કરે છે. અમે તો શું, બ્રહ્મા વગેરે લોકપાળો પણ તેમને બાંધેલી ધર્મની મર્યાદાનું પાલન કરે છે. પતિના આ પ્રમાણે સમજાવવા છતાં પણ કામાતુર દિતિએ વેશ્યાની જેમ નિર્લજ થઈને બ્રહ્મર્ષિ કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મ માટેનો પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈને દૈવને નમસ્કાર કર્યા અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. પછી કશ્યપજીએ કહ્યું, તારું ચિત્ત કામ વાસનાથી મલિન હતું, તે સમય પણ યોગ્ય ન હતો અને તે મારી વાત પણ માની નહીં અને દેવતાઓની પણ અવગણના કરી. હે અમંગલમયી ચંડી, તારી કુખે ઘણા જ અમંગલમય અને અધમ બે પુત્રો જન્મ લેશે. તેઓ સમસ્ત લોકોને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી વારંવાર રડાવશે. જ્યારે તેમના હાથે ઘણા બધા નિરપરાધ અને લાચાર પ્રાણીઓ માર્યા જવા લાગશે, સ્ત્રીઓ પર અત્યાચાર થવા લાગશે અને મહાત્માઓને શુદ્ધ કરતા રહેવામાં આવશે, ત્યારે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા શ્રી જગદીશ્વર કોપિત થઈને અવતાર લેશે અને જેમ ઇન્દ્ર પર્વતોનું દમન કરે છે તે જ રીતે તેમનો વધ કરશે. દિતિએ કહ્યું, પ્રભુ, હું પણ એવું ઈચ્છું છું કે મારા પુત્રોનો વધ થાય તો સાક્ષાત ચક્રપાણી ભગવાનના હાથે જ થાય, કોપિત બ્રાહ્મણોના શાપ વગેરેથી ન થાય. દિતિએ જ્યારે સાંભળ્યું કે મારો પૌત્ર પ્રહલાદજી ભગવાનનો મહાન ભક્ત થશે ત્યારે તેને ઘણો આનંદ થયો તથા એ જાણીને કે મારા પુત્રો સાક્ષાત શ્રી હરિના હાથે માર્યા જશે તેને અધિક વિશેષ ઉત્સાહ થયો. જય વિજયને સનાકાદી ઋષિનો શાપ અને વૈકુંઠનું દર્શન. સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત, હવે હું તમને જય વિજયને સનાકાદી ઋષિએ શાપ આપ્યો તેનું અને વૈકુંઠના સામ્રાજ્યનું વર્ણન કરું છું, તે શ્રદ્ધાપૂર્વક સાંભળો. તે મનને તત્કાલ પવિત્ર કરે છે. દિતિએ જન્મ્યા પછી પોતાના નાના પુત્રોને દેવતાઓ કષ્ટ પહોંચાડશે એવી આશંકા હોવાથી તે જોડિયા બાળકોને 100 વર્ષ સુધી પોતાના ઉદરમાં જ રાખી મૂક્યા. યોગાનુયોગ બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનકાદી ઋષિઓ જેઓ બાળ સ્વરૂપમાં જ રહેતા હતા, તેઓ એકવાર ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા. પરવ્યોમમાં એટલે કે દિવ્ય આકાશમાં વૈકુંઠ નામના અનેક દિવ્ય ગ્રહ લોકો છે જે ભગવાન તથા તેમના શુદ્ધ ભક્તોના નિવાસ સ્થાન છે. વૈકુંઠ ગ્રહલોકમાં બધા રહેવાસીઓ ભગવાનના જેવા જ સ્વરૂપવાળા ચતુર્ભુજ થઈને રહે છે. કોઈ પણ જાતની આકાંક્ષા રાખ્યા વગર તેઓ બધા ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે. વૈકુંઠ ગ્રહોમાં એવા ઘણા વનો છે જે ઘણા શુભ છે. આ વનના વૃક્ષો કલ્પવૃક્ષ છે અને સર્વ ઋતુઓમાં તે ફળ ફૂલથી લચેલા હોય છે.
વૈકુંઠ લોકમાં બધું જ દિવ્ય અને મૂર્ત હોય છે. વૈકુંઠ ગ્રહોમાં વૃક્ષો, જમીન, નિવાસીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ બધા જ દિવ્ય હોય છે. વૃક્ષ અને પ્રાણી વચ્ચે કે પ્રાણી અને મનુષ્ય વચ્ચે કોઈ ભેદ હોતો નથી. વૈકુંઠ લોકમાં ત્યાંના નિવાસીઓ તેમની પત્નીઓ સાથે પોતાના વિમાનોમાં ઉડે છે અને ભગવાનની પવિત્ર લીલાઓનું ગાન કરતા રહે છે કે જે લીલાઓ લોકોના સમસ્ત પાપ પુંજને ભસ્મ કરી દેનારી છે. વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાનનો મહિમા ગાવામાં એટલા બધા મસ્ત છે કે ભગવાનના ગુણ કીર્તન કરતી વખતે ફૂલોની સુગંધ લાવનાર વાયુ માટે અણગમો વ્યક્ત કરે છે, કારણ કે પોતાના ઇન્દ્રિય સુખ સ્વાર્થ કરતા ભગવાનના ગુણ કીર્તનને વધારે મહત્વપૂર્ણ ગણે છે. તે વનમાં કબૂતર, કોયલ, હંસ, પોપટ અને મોર આ બધાનો ખૂબ કલરવ થાય છે ત્યારે લાગે છે કે તે બધા હરિ કથાનું ગાન કરી રહ્યા છે. વૈકુંઠ લોકમાં બધા જ તુલસીજીને ખૂબ જ માન અને મહત્વ આપે છે, કારણ કે બધા તુલસીએ કરેલી તપશ્ચર્યાથી પરિચિત હોય છે. ભગવાનના શ્રી વિગ્રહ પર સેવા રૂપે અર્પણ થયેલા પારિજાત વગેરે ફૂલો સુગંધયુક્ત હોવા છતાં ભગવાન કહે છે, આ તુલસીની માલાની સુગંધ કેટલી સુંદર છે. ત્યારે બીજા પુષ્પો પણ તુલસીના વખાણ કરતા કહે છે, આ તુલસીએ કેટલું ભારે તપ કર્યું હશે, તેથી જ તો ભગવાનને તે અતિ પ્રિય છે. તે વૈકુંઠ લોક વૈદુર્ય, મરકતમણી તથા સુવર્ણના વિમાનોથી ભરેલો છે. આ બધા કોઈ કર્મફળથી નહીં, બલકે એકમાત્ર શ્રી હરિના ચરણ કમલોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવત ભક્તો કે જેમનું ચિત્ત શ્રી કૃષ્ણમય બની ગયું છે, તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પણ પોતાના મન સ્મિતથી અને મનોહર હાસ પરિહાસથી કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. વૈકુંઠ લોકમાંની સ્ત્રીઓ ભૌતિક લોકોની સ્ત્રીઓ તેમજ ઉચ્ચ લોક, સ્વર્ગલોક વગેરે દેવોની સ્ત્રીઓની તુલનામાં પણ અતિ સુંદર હોય છે. આવી સુંદર મુખવાળી અને રત્નજડિત આભૂષણોથી સુશોભિત હોવા છતાં ત્યાંના પુરુષો કૃષ્ણ ભાવનામાં એવા તો મગ્ન રહે છે કે સ્ત્રીઓના સુંદર શરીરો તેમને આકૃષ્ટ કરી શકતા નથી. સ્ત્રીઓ હોવા છતાં જાતીય સંબંધોનો અભાવ છે. આવા કનિષ્ક આનંદની ત્યાં આવશ્યકતા જ રહેતી નથી. દાસીઓને સાથે લઈને લક્ષ્મીજી પોતાના ક્રીડા વનમાં તુલસી દળ વડે ભગવાનનું પૂજન કરે છે અને ભગવાનનું સ્મરણ કરીને પોતાને ભાગ્યશાળી અને કૃત્ય માને છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ. જે મનુષ્ય ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા કથાઓને સાંભળવાનું છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થકામ સંબંધિત અને અન્ય નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી. અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે મનુષ્યો જ્યારે સારહીન વાતો સાંભળે છે ત્યારે એ તેમના પુણ્યોનો નાશ કરીને તેમને આશ્રય વિહોણા ઘોર નરકોમાં નાખી દે છે, જેમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે. એવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી, તેઓ વાસ્તવમાં ભગવાન શ્રીની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે. આ મોટા દુઃખની વાત છે. ભગવાનના દર્શનની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા રહીને જ્યારે સનકાદી ઋષિઓ વૈકુંઠ ધામના 6 ઉમરા દરવાજા પાર કરીને 7મા દરવાજા પર પહોંચ્યા ત્યારે તેમને આ રીતે નિઃસંકોચપણે અંદર જતા જોઈને તે દ્વારપાલોએ તેમને નેત્રની સોટેથી રોકી લીધા. જો કે તેઓ આવા દુર્વ્યવહારને પાત્ર ન હતા. સનકાદી ઋષિઓ બોલ્યા, તમે છો તો ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી મંદ છે, તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છે. તમે પોતાની ભેદ બુદ્ધિના દોષને લીધે આ વૈકુંઠ લોકમાંથી નીકળીને તે પાપમયી યોનિઓમાં જાઓ
કે જ્યાં કામ, ક્રોધ, લોભ, પ્રાણીઓના આ 3 શત્રુઓ નિવાસ કરે છે. સનકાદિના આ કઠોર વચન સાંભળીને અને બ્રાહ્મણોનો શાપ કોઈ પણ પ્રકારના શસ્ત્ર સમૂહથી નિવારણ પાત્ર નથી એમ જાણીને શ્રી હરિના તે બંને પાર્ષદો અત્યંત દીન ભાવે તેમના ચરણ કમલ પકડીને પૃથ્વી પર આલોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ બ્રાહ્મણોથી ઘણા જ ડરે છે. તે સમયે સાધુજનોના હૃદયધન ભગવાન કમલનાભને જ્યારે ખબર પડી કે મારા દ્વારપાલોએ સનકાદિ સાધુઓનો અનાદર કર્યો છે, ત્યારે તેઓ લક્ષ્મીજી સહિત પોતાના તેજ શ્રી ચરણોથી ચાલીને ત્યાં પહોંચ્યા કે જેમને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે, પણ સરળતાથી મેળવી શકતા નથી. સનકાદિ મુનીશ્વરો નિરંતર બ્રહ્મ જ્ઞાનમાં નિમગ્ન રહેતા હતા. સનકાદિ ઋષિઓ ભગવાનની સ્તુતિ કરતા કહે છે, હે પ્રભુ, આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે. આપના ચરણોના શરણમાં રહેનારા જે મહાભાગ્યશાળીઓ આપની કથાઓના રસિક છે, તેઓ મોક્ષ પદને પણ કંઈ અધિક ગણતા નથી. તો પછી સ્વર્ગ તેમના માટે કઈ મોટી વાત છે, જ્યાં હંમેશા પતનનો ભય રહેલો જ છે. જ્યારે ભગવાનની કૃપા તો જન્મ મરણ રૂપી આવાગમનનો અંત જ કરી દે છે. આપ સાક્ષાત ભગવાન છો અને આ રીતે અમારી આંખો સામે પ્રગટ થયા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. ભગવાને કહ્યું, તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો. તમે જય વિજયને જે દંડ આપ્યો છે તેમાં હું પણ સંમત છું. મારી નિર્મળ સુકીર્તિની સુધામાં ડૂબકી મારવાથી ચાંદાલ પર્યંતનું સગળું જગત તરત જ પવિત્ર થઈ જાય છે. તેથી જ હું વિકુંઠ કહેવાઉં છું. પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા જેવા બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. મારા આ સેવકોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે. તેથી મારી વિનંતીથી આપ મારા પર એટલી કૃપા કરો કે આમનો નિર્વાસન કાળ વહેલો સમાપ્ત થઈ જાય અને આ લોકો પોતાના અપરાધને અનુરૂપ અધમગતિ ભોગવીને જલ્દીથી મારી પાસે આવી જાય. સનકાદિ ઋષિઓએ શાપ આપવા બદલ ભગવાનની માફી માંગી. ત્યારે ભગવાને કહ્યું, બ્રાહ્મણોના શાપને નિષ્ફળ કરવા હું સમર્થ છું, છતાં તેમ કરીશ નહીં. ભગવાને કહ્યું, હે મુનિઓ, તમે આમને જે શાપ આપ્યો છે સાચું માનજો કે મારી પ્રેરણાથી જ બન્યું છે. હવે આ બંને તત્કાલ દૈત્ય યોનિ પામશે અને ત્યાં ક્રોધ આવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે શ્રુદદ યોગથી સંપન્ન થઈને ફરી પાછા જલ્દીથી મારી પાસે આવી જશે. પછી જ્યારે તેઓ વૈકુંઠ લોકમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે વૈકુંઠ વાસીઓમાં મોટો હાહાકાર મચી ગયો. તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં ભગવાનના તે પાર્ષદ શ્રેષ્ઠોએ પ્રવેશ કર્યો. જ્યારે પૂરા 100 વર્ષ વીતી ગયા ત્યારે તે સાધ્વીએ 2 જોડકા પુત્રોને જન્મ આપ્યો. તેમના જન્મ સમયે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા. પ્રજાપતિ કશ્યપજીએ તેમનું નામકરણ કર્યું. મોટાનું નામ હિરણ્યકશિપુ અને નાના બાળકનું નામ હિરણ્યક્ષ રાખવામાં આવ્યું. જોતજોતામાં બંને ભાઈઓ મોટા થઈ ગયા. હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુના ભયથી મુક્ત થઈ જવાને કારણે ઘણો ઉદ્ધત બની ગયો હતો. મહાબલી હિરણ્યાક્ષ અનેક વર્ષો સુધી સમુદ્રમાં જ ઘૂમતો રહ્યો અને સામે કોઈ પ્રતિપક્ષી નહીં મળતા વારંવાર વાયુ વેગથી તે સમુદ્રમાં ઉઠતા પ્રચંડ મોજાઓ પર જ પોતાની લોખંડી ગદાઓના પ્રહાર કરતો રહ્યો. ત્યાં તેને વિશ્વ વિજયી વહારા ભગવાને પોતાની દાઢોની ટોચ પર પૃથ્વીને ઉપર લઈ જતા જોયા. તેઓ પોતાના લાલ લાલ ચમકદાર નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, અરે, આ જંગલી પશુ અહીં જલમાં ક્યાંથી આવ્યું? ભગવાને પૃથ્વીને લઈને જલની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાને સ્થાપિત કરી દીધી અને તેનામાં પોતાની આધાર શક્તિનો સંચાર કર્યો. હિરણ્યાક્ષે પહેલા ગદાથી પ્રહાર કર્યો.
ભગવાન પર પોતાની બધી માયાના પ્રયોગ કર્યા. ભગવાને સુદર્શન ચક્રથી બધાનો નાશ કર્યો. ત્યારે તે ભગવાનની સામે આવી ગયો અને પોતાના વજ્ર જેવા કઠોર મુક્કાઓથી ભગવાનને મારવા લાગ્યો. ત્યારે ભગવાને તેના લમણા પર એક તમાચો માર્યો. વિશ્વ વિજયી ભગવાને જો કે ભારે ઉપેક્ષાપૂર્વક તમાચો માર્યો હતો, તો પણ તેના પ્રહારથી હિરણ્યક્ષ નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પટકાયો. ભગવાનનું મુખ જોતા જોતા હિરણ્યાક્ષે પોતાનું શરીર છોડ્યું. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રી હરિની હિરણ્યક્ષ વધ નામની આ પરમ અદ્ભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને સમર્થે છે, તે બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપમાંથી પણ સહેજે છુટકારો મેળવી લે છે. આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધન યશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું અને કામનાઓને પૂરી કરનારું તથા યુદ્ધ વેળાએ પ્રાણ અને ઇન્દ્રિયોની શક્તિને વધારનારું છે. જે લોકો આ ચરિત્રને સાંભળે છે તેમને અંતમાં શ્રી ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ શાંતિ અને આનંદનો માર્ગ. સરળ, સંક્ષિપ્ત અને સારું. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, હવે હું તમને કરદમ અને દેવહૂતિની અને તેમના પુત્ર કપિલ ભગવાનની કથા સંભળાવું છું. તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો. બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો, ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. ત્યારે શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમય હતી. તેમને ગળામાં શ્વેત કમલ અને કુમુદના પુષ્પોની માલા ધારણ કરેલી. તેમનું મુખ કમલ શ્યામ અને શિગ્ન અલકાવલી એટલે કે વાલની લટોથી સુશોભિત હતું. તેમને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુકુટ, કાનોમાં કુંડલ અને કરકમલોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિતયુક્ત દ્રષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી. તેમના ચરણ કમલ ગરુડજીની કાંધો પર વિરાજમાન હતા તથા વૃક્ષ સ્થળ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભ મણિ શોભતા હતા. પ્રભુની આ આકાશસ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કંદરજીને ઘણો હર્ષ થયો. જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમને આનંદસભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિવલ થઈને હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આપ કલ્પવૃક્ષ છો. આપના ચરણ કમલ સમસ્ત મનોરથોને પૂર્ણ કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમલોના શરણે આવ્યો છું. શ્રી ભગવાને કહ્યું, હે કંદર્પ મુનિ, મારી આરાધના તો ક્યારે નિષ્ફળ જતી નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જ જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષપણે અધિક ફળ આપનારી છે. મહારાજ મનુ મહારાણી શતરૂપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે અને પછી તેમની દીકરી દેવહૂતિ તમને અર્પણ કરશે. લગ્ન પછી તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે. અને પછી હે મહામુનિ, હું પણ પોતાની અંશ કલા રૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. કરદમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને
શ્રી હરિ સરસ્વતી નદીથી દોરાયેલા બિંદુ સરોવર તીર્થમાંથી પોતાના લોકમાં પધારી ગયા. શ્રી હરિના વચન પ્રમાણે ત્યાર પછી શીઘ્ર મનુરાજા અને રાણી શતરૂપા કરદમ ઋષિના આશ્રમ પર આવ્યા અને અનેક ગુણોથી સંપન્ન કરદમજીને તેમના જેવી જ ગુણવાન કન્યા દેવહૂતિનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. પ્રસ્થાન વખતે મનુરાજા પોતાની કન્યા દેવહૂતિને ગળે વળગી બેટી બેટી કહી રડવા લાગ્યા અને તેમના આંસુઓથી દેવહૂતિના માથાના વાલ ભીજાઈ ગયા. માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશલ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી, બરાબર એવી જ રીતે કે જેમ પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે. કરદમજી બોલ્યા, હે મનુસુતા, તે મારો ઘણો આદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું. બધા શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તારા શરીરની ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. પતિવ્રત ધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ચૂકી છે, તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું કે જે ક્યારેય નષ્ટ થતા નથી અને શોક રહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યને રાજા હોય તો પણ પ્રાપ્ત થતા નથી. એવા દિવ્ય વૈભવને તું ભોગવ. દેવહૂતિએ કહ્યું, તમને આ બધા ઐશ્વર્યો મળેલા છે તે વાતને હું પણ જાણું છું, પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતા સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છા અનુસાર સર્વત્ર જઈ શકતું હતું. આ વિમાન બધા પ્રકારના ઈષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. કરદમજીએ કહ્યું કે હે દેવહૂતિ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચડી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે. મનુષ્યને બધી જ કામનાઓથી તૃપ્તિ કરાવનારું છે. તે વિમાન પર નિવાસ કરીને તેમને દીર્ઘકાળ સુધી ઉબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. પણ આટલો દીર્ઘ સમય 2 ઘડીની જેમ વીતી ગયો. તેનાથી દેવહૂતિને એક સાથે 9 કન્યાઓ જન્મી. તે બધી સર્વાંગ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમલના જેવી સુગંધ નીકળતી હતી. પછી દેવહૂતિજી બોલ્યા, બ્રહ્મન, આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણ રૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈક તો હોવું જોઈએ ને. હે પ્રભુ, અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. કરદમજી બોલ્યા, હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમહી ગ્રંથિ છેડી નાખશે. પ્રજાપતિ કરદમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન દેવહૂતિના ગર્ભમાંથી પ્રગટ થયા. કરદમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા
અને તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, હે પ્રભુ, આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે જ મારા ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. સગલી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, કાલ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સગલા માયામય સંસારને ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાથી પર સર્વાતીત પણ આપ જ છો. હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોક રહિત થઈને વિચરણ કરીશ. હે કપિલ ભગવાન, એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. ભગવાન કપિલે કહ્યું, આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેલો પરમાત્મા હું જ છું. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે તમામ પ્રકારના શોકમાંથી મુક્ત થઈને નિર્ભય પદને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ કે જેનાથી આ સંસાર રૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે. ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. પરમ ભક્તિભાવ વડે સર્વ અંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવત ભક્તિ સંપન્ન થઈને કરદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. માતા દેવહૂતિને પુત્ર કપિલ ભગવાને આપેલ આધ્યાત્મિક માર્ગદર્શન. પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. દેવહૂતિ બોલ્યા, હે પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ જ કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અંધકારરૂપી અંધકારમાં પડેલી છું. હે દેવ, આ શરીર, ઘર વગેરેમાં મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે તમારી માયા થકી થયેલ છે. તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. ભગવાન કપિલજીએ કહ્યું, માતા, આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે. આ જીવનના બંધનનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર અદ્વિતીય ભેદરહિત સ્વયં પ્રકાશિત સૂક્ષ્મ અખંડ અને ઉદાસીન જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે. યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે શરૂઆતમાં શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો
મહાપુરુષો પ્રત્યે થઈ જાય ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે, જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈના પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળ સ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે શ્રુદ્ધ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ તજી દે છે અને મારા પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપ કોઈ દુઃખ પહોંચાડતા નથી. મારી સર્જન વડે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. વિષયોના ત્યાગ કરવાથી, વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી શુદ્ધ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓમ નમો